વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી કોઈ પણ ભેટ તેઓ પાસે રાખતા નથી, તે વાત તો જગ જાહેર છે. અને વડાપ્રધાન હવે તેમની પાસે રહેલો એકમાત્ર પ્લોટ પણ ભેટમાં આપી દીધો છે. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મન મંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર 1 ખાતે ભવ્યાતિભવ્ય નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું નિર્માણ કરાશે. વિશ્વમાં અનોખું કલા અને સંગીત માટેની વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરાયું છે. કલા અને સંસ્કૃતિને વિશ્વમાં પ્રસિદ્ધ કરવા પ્રધાનમંત્રીએ આ વિચાર કર્યો, જેને આકાર આપવામાં આવશે. પ્રધાનમંત્રીને મળેલ પ્લોટ પણ તેમણે મન મંદિરને અર્પણ કર્યો હતો. નાદ બ્રહ્મ આ નિર્માણનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કર્યું. વિશ્વમાં પહેલી એવી સંસ્થા બનશે જેમાં દેશના તમામ કળા સંગીત શીખવવામાં આવશે. 350 યુવાનોને તમામ ભાષામાં સંગીતનું જ્ઞાન આપવામાં આવશે અને સર્વધર્મ સંભાવની ભાવના સાથે આ કાર્ય કરવાની પ્રેરણા આપતું સાકાર સ્વરૂપ હશે નાદ બ્રહ્મ કળા કેન્દ્ર. નાદ બ્રહ્મ કળા કેન્દ્ર અદ્યતન સુવિધાઓથી સુસજ્જ હશે, જેમાં 200 વ્યક્તિની ક્ષમતા સાથેનું થિયેટર, 2 બ્લેક બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા 12થી વધુ બહુઉદ્દેશીય વર્ગ, અભ્યાસ અને સાધના માટે 5 પરફોર્મિંગ સ્ટુડિયો, એક ઓપન થિયેટર, દિવ્યાંગો માટે વિશેષ સેન્સોરિયલ ગાર્ડન, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક લાઇબ્રેરી, સંગીત ઇતિહાસને પ્રદર્શિત કરતું સંગ્રહાલયનો સમાવેશ પણ થાય છે. આગામી સમયમાં નાદ બ્રહ્મ કલા કેન્દ્ર સંગીત કલા ક્ષેત્રની ગતિવિધિ માટેનું વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત કેફેટેરિયા અને ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ પણ આ જ કેમ્પસમાં કાર્યરત રહેશે. વિશ્વપ્રિય નેતા સ્વયં પ્રધાનમંત્રી પોતાને જીવનનો એકમાત્ર પ્લોટ હતો, એને એવી રીતે આ ટ્રસ્ટને સમર્પણ કરીને ને હર એક દેશવાસી में अनेकता में एकता ने अलग अलग પ્રકારના ભાષાઓથી લગાવીને, વાદ્યથી લગાવીને, સંસ્કૃતિથી લગાવીને એક અલગ અલગ પ્રકારના વાદ્યો દ્વારા લોકોને એક ટ્રેનિંગને સાથે ને કલા સંસ્કૃતિ ને સંગીતમય બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતની એમની જે નેમ છે, આમાં સ્વયં જેના જીવનમાં આજ સુધી જે પણ હતું આ સમર્પણ કરવાનો ભાવ હતો, આ એક પ્લોટ પણ હતો. આ મન મંદિર ફાઉન્ડેશન ટ્રસ્ટને એમને સમર્પિત કર્યો